બદ્રી મોહલ્લામાં હેરિટેજ ટ્રસ્ટના સભ્યો માટે હેરિટેજ વોકનું આયોજન થયું હતું, જેમાં 36 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ વોક સવારે 11 વાગે નૂરાની મસ્જિદથી શરૂ થયો હતો, જ્યાં તમામે મસ્જિદનું આર્કિટેક્ચર જોયું હતું. આ મસ્જિદને 53 વર્ષ પૂરા થયા છે. આ મસ્જિદને માર્બલનું વંડર કહેવામાં આવે છે. ત્યાંથી એક 90 વર્ષ જૂના મકાનની મુલાકાત લીધી હતી, જ્યાં નોખાનું અને બીજી દુર્લભ વસ્તુઓ જોઈ હતી. આ ઘરમાં મુખ્ય આકર્ષણ બેલ્જિયમના સિરામિક ટાઇલ્સ છે, જે આજે પણ એ જ હાલતમાં છે. તે બાદ તમામ સભ્યોએ સૈયદના સાહેબની મુલાકાત લીધી હતી, જ્યાં એમણે 670 વર્ષ જૂની હસ્તલિપિ બતાવી હતી. સૈયદના હાતિમ ઝકીઉદ્દીન સાહેબે ઉમેર્યું હતું કે ધરોહરને સાચવવું આપણું કર્તવ્ય છે. આ સૈયદના સાહેબના મકાનને 125 વર્ષ પૂરા થયા છે અને અમે અમારા વડીલોની તમામ વસ્તુઓ સાચવેલી છે. તે બાદ તમામ સભ્યોએ જૂના કેમેરાનું કલેક્શન જોયું હતું, જે હુસૈનીભાઈ એડનવાળાએ પોતાના પિતા ઝિયાઉદ્દીન ભાઈની ધરોહર સાચવેલી છે. 100 વર્ષ જૂના કેમેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોગલવાડામાં સુરતી હવેલીમાં રહેતા હુસૈનીભાઈ સુરતીએ એમની હવેલીની જૂની ક્રોકરી બતાવી હતી, જે જર્મની, ફ્રાન્સ અને હોલેન્ડની છે. અંદાજે 100 વર્ષ જૂની છે. ડોક્ટર ભાઈસાહેબ ઝુલ્કરનૈન, જેઓએ આ વોક હોસ્ટ કર્યો હતો, એમણે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળ એ ફક્ત ધાર્મિક ક્રિયા માટે નહીં, પણ એક સ્કૂલ, એક સામાજિક કેન્દ્રબિંદુ હતું. આજે બધું જુદું થઈ ગયું છે. આપણું ધરોહર જ આપણી ઓળખ છે અને એ જ અમારા અસ્તિત્વનું કારણ છે. ઓન બિહાફ ઓફ હેરિટેજ ટ્રસ્ટ અને મેડમ પણ છે અહીંયા. અમે આપનો શુક્રગુજાર અને મમનૂન છે. વી થેન્ક for sparing his valuable time for almost half an hour, and he really gave us words of wisdom and guidance.